ગુડ મોર્નિંગ મહાદેવ બધાને 5:20 થઈ ગઈ હતી. એક બાજુ આપણે ચા મૂકી દીધી હતી અને બીજી બાજુ તો બટેકા બાફવા મૂકી દીધા હતા. અને અહીંયા જો મમ્મી ચા પીતા હતા અને છોકરાઓ તો જો કાંક કામ ને તે હારવાર ઉઠી જાય. 6 વાગે તો આપણે મહેશને ઉઠાડી દીધા હતા. નહીં તો જો આપણે કેવું ડોળા કરતા હતા. ત્યાં તો આપણે મસ્તીના રેડી થઈ ગયા હતા, કેમ કે આપણે તો જવાનું હતું ગાડી લેવા માટે. અને મહેશ રેડી થતા હતા. મેં કીધું લાવો હું તમને બધાને મારું ફાઇનલ લુક બતાવું. પછી તો પૈસા ગણીને પૈસા પણ ભેગા લઈ લીધા. પૈસા બધા કમ્પ્લીટ હતા. અને અહીંયા જો ફૂલના હાર હોતન આવી ગયા હતા. અને આપણે તો મહાદેવને પગે લાગવી ગયા. આજ તો કાંઈ આપણે પૂજા કરી શકશું નહીં, કેમ કે આપણે ગાડી લેવા જવાનું છે એટલે. અને અહીંયા જો મમ્મી બધું તૈયારી કરતા હતા. અને પછી તો સુરત દાદા હોતન ઉગી ગયા હતા. અને આપણે તો નીકળી ગયા જવા માટે. અને અહીંયા જુઓ તો ખરી કેવું મસ્ત લીલું લીલું. આજ તો પવન પણ એટલો હતો ટાટો ટાટો. અને ખેતરમાં પાણી પાયું એટલે વધારે જ કાંઈક ઠંડી લાગે. ત્યાં તો દેવળિયા પહોંચી ગયા. અને મહેશ તો પીવા માંડ્યા ચા. એને તો ચા બહુ જ પીવા જોઈએ. ત્યાં તો આપણે બસ સ્ટેન્ડે બેઠા હતા અને આપણે તો બસની વાટ જોતા હતા, પણ બસ તો કંઈ આવવાનું નામ જ નથી લેતી. ત્યાં તો મહેશના દોસ્તાર મળી ગયા ને કે ક્યાં જવું છે કે બાબરા. તો એ તો આપણે બાબરા મીકવા આવતા હતા. પછી તો આપણે પહોંચી ગયા બાબરાને. આપણે તો ગાડી બુકિંગ હતી તો આપણે તો સીધી કરી નાખી સહી. અને પછી તો દઈ દીધા પૈસા ગણવા માંડ્યા. પછી તો આપણે ફોટો પડાવી લીધો અને ગાડી એટલે બહાર નીકાળી નાખી. ત્યાં તો પેટ્રોલનું તો લો હતું. પછી તો આવી ગયા સીધા પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવા માટે. ત્યારે આપણો વારો આવી ગયો અને આપણે તો પેટ્રોલ હતું ને પુરાવી લીધું. અને પછી તો આપણે ફૂલ કરાવી નાખ્યું, કેમ કે મહેશ ભેગા હોય એટલે આપણે તો ફૂલ જ કરાવવાનું હોય. આપણે એકલાને નાખવું હોય તો આપણે 50 હોનું નાખીએ, બાકી મહેશ હોય તો એ તો ટાંકી ફૂલ જ કરાવવાની. પછી આપણે તો ગાડીમાં નામ લખાવવાનું હતું. આપણે તો આવી ગયા રેડિયટમની દુકાને. અને પછી તો આપણે આશાપુરામાંનું નામ લખાવી નાખ્યું. અને બીજી બાજુ તો આપણે મહાદેવનું ચિત્ર દોરાવી નાખ્યું, યાદી યોગીનું. તમને બધાનું અમારું આ ચિત્ર કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરજો. તો ત્યાંથી તો પછી સીધા આવી ગયા લચ્છી પીવા માટે, કેમ કે આજ તો વાર રહ્યા એટલે બહુ ભૂખ લાગી હતી. મેં કીધું લાવ થોડીક લચ્છી પી લઈએ. અને પછી તો નીકળી ગયા ઘરે જવા માટે. બાબરા વટે આવી ગયું ને, બાબરા વહી ગયું ને તો આપણે તો ગાડી હાથમાં લઈ લીધી. અને હમણાં જો ધરાઈ હોતન આવી ગયું અને હમણાં દેવળિયા હોતન આવી જાય. પછી તો આપણે એકલાની ગાડી હાંકવાની થાય. ત્યાં તો દેવળિયા આવી ગયું. મહેશે તો એની ગાડી લઈ લીધી. આપણે તો આપણી ગાડી એકલા હાંકવા માંડ્યા. થોડીક બીક તો લાગતી હતી, પણ વાંધો ન આવે. એકલા હાંકવાની બહુ મજા આવે ડબલ સવારી કરતાં. પછી તો આપણે જો મહેશનો તો ઓવરટેક કરી નાખ્યો. આપણે તો આગળ નીકળી ગયા. તો મહેશ કે વાસોનું વાત અને તો આવડી ગઈ. મેં કીધું આવડી જ છે ને, એટલે આમ તો ઘરે આવી ગયા. છોકરાનો હરખ તો જોઈ તો ગાડીમાંથી ચડી ગયા. અને પછી તો લડ્ડુ હોતન ચડી ગયો અને એ તો ઉતરતો જ નહોતો. કે મારી ગાડી છે. મેં કીધું હા તારી ગાડી છે, બીજું શું. ત્યાં તો પછી આપણા ગાડીનું મુહૂર્ત હતું તો અદાવતન આવી ગયા હતા. તો પછી આપણે ગાડીનું મુહૂર્ત કરી નાખ્યું. અને પછી તો આ બાજુ પછી આપણે તો કરી નાખ્યો હાથીઓ. પછી તો આશાપુરામાં ચૂંદડી બાંધવાની હતી તો અમે તો કુમકુમ ચાંદલા કરીને ચૂંદડી બાંધી નાખી. અને પછી તો મેન મહેશે ફૂલનો હાર ચડાવી લીધો ગાડીમાં. અને પછી તો શ્રીફળ વધેરી નાખ્યું. અને શ્રીફળ વધેરી નાખ્યું પછી તો આપણે કુંવારિકાને ચાંદલો કરી નાખ્યો. અને આ છે અમારી મોટી કુંવારિકા. તો પછી તો આપણે એને હોતન ચાંદલો કરી નાખ્યો. ત્યાં તો અદાએ કીધું મુહૂર્તમાં થોડીક ગાડી હાંકી લો. પછી તો આપણે મુહૂર્ત હોતન કરી નાખ્યું ગાડીનું. અને થોડીક ગાડી આગળ લઈ લીધી. અને આ તો જો મહાદેવ લખેલું કિચન છે બહુ મસ્તીનું. અને એમાં તો જો અંધારામાં લાઇટ હોતન થાય પાછી, કે ખોવાઈ જાય ને ચાવી તો આપણને જડી જાય, એમાં ઉપાધિ ન હોય. ત્યાં તો સૂરજ આથમી ગયો, પણ હજુ કાંઈ આમાં રખડવાનું બંધ નહોતું થયું. અમે તો હજુ રખડતા હતા. અને ત્યાં તો મૂનમાં નણંદ જતા હતા દેવળિયા પીપળેશ્વર મહાદેવના પગે લાગવા માટે. કારણ કે એક ગાડીમાં બધા તો હમે નહીં, એટલે મહેશને મમ્મી તો વાહે ગાડીમાં આવતા હતા. અને અમે તો વહેલા પહોંચી ગયા પીપળેશ્વર મહાદેવ. તો અમે તો વાટ જોતા હતા બહાર ઊભા રહીને મહેશ અને મમ્મીની. તો એ હોતન આવી ગયા. અને પછી તો અમે વી ગયા પગે લાગવા માટે. અને ત્યાં તો બધા બેસીને જો પગે લાગતા તમારો વારો આવી ગયો. અને અમે બધાએ પગે લાગી લીધું. અને તમે બધા પણ મહાદેવના દર્શન કરી લેજો. અહીંયા 2 જ્યોતિર્લિંગ છે. અને અમારા ઘરે મહાદેવ છે ને, યાદ મહાદેવ છે. તે પછી તો આપણે ફોટો પડાવી લીધો. અને પછી આવી ગયા ઘરે. ને આ છે અમારા ઘરના મહાદેવ. સવારનું તમને બતાવવાનું તો ભૂલાઈ જ ગયું હતું. મેં કે લાવ તમને બધાને પણ દર્શન કરે. કાળભૈરવ દાદાનું હોતન સ્થાપન કર્યું હતું. અને પછી તો રાતે 12 જ્યોતિર્લિંગના 12 દીવા કરી નાખ્યા હતા. અને હવે તો પછી ફરાળ કરવાનો ટાઈમ થઈ ગયો. આપણે તો સાબુદાણા બનાવી નાખીને એક બાજુ તો શેરડીનો રસ પીતા હતા. અને એટલામાં તો સાબુદાણા તળાઈ ગયા. પછી તો બેસી ગયા સાબુદાણાની ખીર ખાવા માટે. આજ માટે આટલું જ. મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. બધાને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તો રખડવાની બહુ જ મજા આવી ગઈ. ગુડ નાઇટ બધાને.